મારી દીકરી ગરમી બહુ પડે છે. હાલને જાણીએ ઉપર પ્રોબ્લેમ શું છે. જાણીએ તો ખરી. આ બધાને જાણવાનો શોખ હોય તો આપણે કંઈક જાણીએ. મારા દીકરાએ માન પાછો આવવા દીધો. આવો ભાઈ આવો. હું જાણવા પધાર્યા? મેં વાત સાંભળી તમે ઉપર ગયા તા. ન્યા હું છે એ તો કયો. મુદલ તો તમારે જાણવું છે ને તો સાંભળો. પેલા તો હું ઉપર ગયો ને તો 2 તીર માર્યા હતા. એક બાજુ સ્વર્ગલોક ને એક બાજુ નરકલોક. મને એમ થયું કે મારો દીકરો સ્વર્ગલોક બાજુ જાય, આપણે ઓમે ત્યાં તો જવાનું થશે નહીં. એ બાજુ થોડોક હાયલો તો એક સિંગલ પટ્ટીની કેડી હતી અને એ કેડીમાં નકરું ખડ ઉગી ગયું હતું ને એ ચોકીદાર બેઠા હતા. મેં પૂછ્યું, મેં કીધું આ બાજુ કોઈ માણા કેમ નથી દેખાતું? તો ચોકીદારે મને કીધું એ કે હવે એ કે જમાનો ગયો, એ કે આજથી કે 100 વર્ષ થયા તો અમે કોઈને આ બાજુ આવતા જોયા નથી. સારું થયું તમે આવ્યા. માવા બાવા લઈ આવ્યા અને મેં પછી એને ચોરીને માવો ખરાવ્યો ને પછી મેં કીધું હાલો હવે આપણે જાય નરક લોક બાજુ. એ બાજુ ગયો તા તો 4 લાઈન હાઈવે, લીટી નકરી, અને 2 બાજુ પાછું 6 લાઈનનું કામ ચાલુ હતું. અને ત્યાં જઈને જોયું પછી મને ખબર પડી કે આ વરસાદ આવતો કેમ નથી. પૃથ્વી ઉપર જીએ પાણી વગરના માણસોને રાખ્યા છે એ બધા ત્યાં બેઠા બેઠા ઝારિયું સાફ કરતા હતા. તડકા ધૂમના વગર લુગડે અને ઝારીના સીંડા ઝીણે કરીને સાફ કરતા હતા. અને મેં એને પૂછ્યું કે આ શું કરો? તો એ કે અમને ઓર્ડર છે કે નીચે વરસાદી કે નથી આવતો ત્યાં ઝારિયું ચોખ્ખી કરો. ભાઈ અમે કર્યા, અમે ભોગવીએ છીએ. જે માણસો ઓટલે બેઠા બેઠા આખા ગામની પંચાયતું કરતા હતા એને બેઠા બેઠા બરફની ગોરીંડીઓ વારવા બેહાડ્યા. આપણે જે કરા પડે ને આ ગોરીંડી હોય. અમુક તો બરફના ઓલા મશીનું લઈને સોલું પાડતા હતા. એ કે આ વરસાદ બરફનો થાય ને ઝીણો એ કે આ હોય. અને નરક લોકના ગેટે પૂગ્યો ત્યાં તો મોટું તાળું માર્યું હતું. એ કે હમણાં એ કે અંદર જગ્યા જ નથી. અને બીજા તો આમ લાઈનમાં વંડીએ ચડીને બેઠા હતા. અને અંદરથી ભાઈના અવાજું રાયડું આવતી હતી. અમુકને તેલમાં તરતા હતા. ને મેં કીધું અહીંથી હવે પાછું વરાય જલ્દી. હા તમારે જાણવું છે તો અંદર આવતા રહ્યો, નકર પછી આ ભાઈ આવીને તમને જણાવી દે. અને એ પાછા જાણીને પછી થોડીક વાર થાય એટલે બીજા આગળ જાય. અને બીજા આગળ જઈને કે રાજકોટમાં ભાઈ એક્સિડન્ટ થયું. કે આપણાથી જોઈ હગાઈ નહીં પણ મુદલ ઈ ગયો ના હોય, એને જ ખાલી જાણવું હોય. એટલે જાણવાનો ધંધો છે ને આમનામ ચાલુ. આ બધી તો હસી મજાકની વાતો છે, પણ આપણે જાણવું શું જરૂરી છે એના વિશે હું તમને કહું. એક અપલખણો માણસ ગમે એની હરી કરી અને પછી આખી નાયતને હેરાન કરે તો નાયતે એ વિચારવું જોઈએ અને જાણવું જોઈએ કે આ એ કર્યું શું છે ત્યાં છે. એમનેમ જાણ્યા વગરના તમે બધાય ચોટી પડો એ ખોટું છે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતનો માણસ ગમે એ કામ કર્યું હોય તો પહેલાં જાણો અને પછી આખી નાયત એમાં ભેગી થાવ. અને તમે ફાંકી ખાધી હોય તો હવે હટકાવો. બહુ જાણવાવાળા